સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લાના જંખવાવ ગામમાં કસાઈઓ દ્વારા કરવામાં આવેલ ગૌરક્ષક જય પટેલ નાગરાજને ગૌસેવકો આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વિભિન્ન હિન્દુત્વના સંગઠનો દ્વારા ગૌરક્ષકોના સંગઠનો દ્વારા અને પદાધિકારીઓ દ્વારા સુરત કલેક્ટર મહોદયને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મારી નાખવાના પ્રયાસથી કરવામાં આવેલ હુમલા માટે ગૌરક્ષક જય પટેલ નાગરાજને તત્કાલ સુરક્ષા આપવામાં આવે તેમજ કસાઈઓની સામે કાયદેસર કડક અને ઝડપી કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। તારીખ 10/7/2024 બુધવારના રાત્રે 10 કલાકે અંગત કામથી જંખવાવ બે મિત્રો સાથે ગયેલ ગૌરક્ષક જય પટેલ નાગરાજ પર જંખવાવ ગામમાં કસાઈઓ દ્વારા જાનથી મારી નાખવાના પ્રયાસથી કરવામાં આવેલ હુમલાના કારણે સમગ્ર ગૌરક્ષકોમાં રોષ ફેલાયેલ છે। સુરત જેવા શાંત અને વિકસિત જિલ્લામાં આ પ્રકારની માનસિકતામાં કાંઈક બીજી અસર દેખાઈ રહેલ છે, જે સંદર્ભે ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ સંદર્ભે કોઈપણ પ્રકારની ઘટના ગૌરક્ષક જય પટેલ નાગરાજ પર થશે તો જવાબદાર કસાઈઓ અને પ્રશાસન રહેશે, આવી વિનંતી સાથે નિવેદન કરવામાં આવ્યું છે। સાથે જ એ પણ નિવેદન કરવામાં આવ્યું છે જય પટેલ નાગરાજને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે, કસાઈઓ પર કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે। કસાઈઓ હાલ સરકારી જગ્યા કબજે કરી રહેતા હોવાની આશંકાએ જે યોગ્ય તપાસ કરી કબજાઓ ખાલી કરાવવામાં આવે। જંખવાવ ગામમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની આશંકા હોય એવું લાગી રહેલ છે, જેથી તપાસ કરાવવામાં આવે એવું કલેક્ટરશ્રીને નિવેદન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જય ધોળકિયા, જિલ્લા સુરત।